હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં મેડિકલ કોલેજમાં તમારે ફીઝનો વધારો થયો છે. એટલે કે ગુજરાતમાં આવેલી હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં 3 મેડિકલ કોલેજમાં તમારે ફીમાં ઘણો ખરો વધારો થયો છે. તો તેના વિશે વાત કરીએ. તો હોમિયોપેથિકનો અભ્યાસ થશે મોંઘો. વાર્ષિક ફીમાં તમારે 71.42% વધારો થયો છે. એટલે તમે જોઈ શકો છો કે 50% કરતાં પણ વધારો થયો છે. ગુજરાતની 3 ગ્રાન્ટેડ હોમિયોપેથિક કોલેજની ફીમાં 35,000થી વધીને 60,000 થઈ છે. તો હોમિયોપેથિક મેડિકલ કોલેજની તમારી ફીમાં 35,000થી વધીને 60,000 સુધી કરવામાં આવી છે. ગ્રાન્ટેડ કોલેજની ફીમાં વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ પર બોજો પડશે. તો આ મુજબનો તમારો ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવેલું છે. અને હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પણ ફીમાં વધારો થયો છે. આ વર્ષે પણ અંદાજિત જીમર્સ મેડિકલ કોલેજમાં પણ વધારો કરવામાં આવશે. જે મુજબ અત્યારે હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં વધારો કરેલો છે. જો ડિટેલ વાંચીએ તો ગુજરાત સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાતની ગ્રાન્ટેડ હોમિયોપેથિક મેડિકલ કોલેજની વાર્ષિક ફી અંદાજિત 71.42% વધારો લગાવ્યો છે. તો તમારે 71% જેટલો વધારો કરી નાખ્યો છે. સરકારે જાહેર કરેલ ઠરાવ મુજબ આગામી શૈક્ષણિક વર્ષ 2026-27માં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓની વાર્ષિક ફી 35,000થી વધીને 60,000ના નિયત કરવામાં આવી છે. તો તમારે આ મુજબ ફી રહેવાની છે. અને આ વર્ષે જે બી વિદ્યાર્થીઓ એડમિશન લેશે તેમને 35,000 નહીં, પરંતુ આ વર્ષે 60,000 જેટલી ફી પે કરવાની રહેશે. તો આરોગ્ય અને પર્યાવરણ કલ્યાણ વિભાગ તરફથી તમને કોલેજમાં ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જો આપણે કઈ સંસ્થાની વાત કરીએ તો જે 3 સંસ્થા અહીં લખેલું છે, જે 3 સંસ્થાઓને આ નવી ફીનો વધારો લાગુ પડે છે, તેમાં આણંદની કઈ કોલેજ છે તેની વિશે વાત કરું તો તેમાં આણંદની શ્રી બી એચ દવે હોમિયોપેથિક મેડિકલ કોલેજ અહીં તમારા લખેલા છે, ધ્યાન રાખજો. અહીં એક સેકન્ડ હું ફરીથી લખી દઉં. અહીં લખેલા છે આણંદની શ્રી બી એચ દવે હોમિયોપેથિક મેડિકલ કોલેજ, સાવલી વડોદરાની ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને આણંદની હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થાય છે. ટોટલી 3 મેડિકલ કોલેજમાં વધારો કરવામાં આવ્યો છે. તો તેની ફી 35,000થી લઈને 60,000 કરવામાં આવી છે. તેમના કોલેજના નામ આણંદની શ્રી બી એચ દવે હોમિયોપેથિક મેડિકલ કોલેજ, આપણે વડોદરાની સાવલી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને આણંદની હોમિયોપેથિક મેડિકલ કોલેજ. તો આમાં ફીને વધારો કરી 2026-27માં નવા જે બી વિદ્યાર્થીઓ એડમિશન લેશે તેમને ફી અંદાજિત 60,000 જેટલી ભરવાની રહેશે. જે બી વિદ્યાર્થીઓ આ 3 મેડિકલ કોલેજમાં એડમિશન લેશે તેમને. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તમને મેડિકલને લગતી તમામ માહિતી આ ચેનલ ઉપરથી મળી રહેશે. તો ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં. તો થેન્ક યુ ફોર ધ વોચિંગ.